ચાલો મિત્રો, ગુડ મોર્નિંગ બધાને. જો આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર ઉદાહરણ બધા જ પૂરા કર્યા છે. હવે આપણે પ્રક્રિયાના સ્વાધ્યાય આવ્યા છીએ. તો પ્રક્રિયાના સ્વાધ્યાય 3 આપણે આવ્યા છીએ. દાખલા નંબર પહેલો, a is equal to 0 1 0 0. तो ai plus ba raised to n is equal to a raised to ni plus n any n minus 1 ba, જ્યાં i એ બે કક્ષા વાળો એકમ શ્રેણિક છે. ચલો મિત્રો, બોર્ડ પર ધ્યાન આપો. મેં તમને અગાઉના વિડીયોમાં ઉદાહરણની અંદર ચર્ચા કરી તેમાં કહ્યું હતું કે જ્યાં આપણી પાસે આવો n વાળો દાખલો આવે, શ્રેણિકના ચેપ્ટરમાં જ્યાં આવો n વાળો દાખલો આવે તે આપણે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી દાખલાને આપણે સોલ્વ કરવાનો હોય છે. તો આને આપણે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી લઈ લઈએ. તો ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી પહેલા મિત્રો p of 1 માટે આને આપણે ડાબી સાઈડ કહેવાય, આને આપણે જમણી સાઈડ કહેવાય. એમાં જ્યાં n દેખાય ત્યાં n ને બદલે આપણે 1 મૂકવાના છે. તો ડાબી સાઈડમાં ai plus ba raised to n અને જમણી બાજુ a raised to ni plus n any n minus 1 ba. માત્ર જ્યાં n દેખાય ત્યાં જ 1 મૂકવાના, બીજે નહીં. તો ai plus ba raised to 1 એટલે આપણને મળશે ai plus ba ડાબી સાઈડમાં મળી ગયા. જમણી સાઈડમાં a raised to n ને બદલે 1, n ને બદલે 1, 1 minus 1 b અને a. તો ai plus a raised to 0 અને કોઈ પણની શૂન્ય ઘાત 1 થાય તો આપણને મળશે ai plus ba. ડાબા બરાબર જવાબ માટે p of 1 સત્ય છે. કોઈ પણ દાખલામાં મિત્રો તમને p of 1 માટે અને p of k માટે તો આવડવું જ જોઈએ. તો અહીંયા ડાબી સાઈડમાં n ને બદલે 1 મૂકી દીધા, જમણી સાઈડમાં n ને બદલે 1 મૂકી દીધા. ડાબા બરાબર જવાબ 100% આવી જ જાય. ન આવે તો આપણે ક્યાંક ભૂલ સમજવાની. હવે જો p of k માટે મિત્રો આપણી પાસે જે નિયમ છે તે ધારો કે p of k સત્ય છે, પહેલું વાક્ય લખવાનું આપણે. ધારો કે p of k સત્ય છે, પછી આ જ રકમ બેઠી લખવાની, જેમાં n ને બદલે ai plus ba raised to n ને બદલે k, a raised to ki plus k a raised to k minus 1 ba. ટૂંકમાં જ્યાં જ્યાં આપણી પાસે n દેખાતા હતા દરેક જગ્યાએ આપણે n ને બદલે k મૂકી દેવાનું, એને p of k કહેવાય. ચલો, અહીંયા સુધી બધાને આવડી ગયું? એકદમ બરાબર. એકવાર ધ્યાનથી જોઈ આપણે p of k plus 1 કરીએ છીએ. હવે આ તો પેલા p of 1 માટે ડાબામાં જબામાં આપણે n ને બદલે 1 મૂકી દીધું. ડાબા બરાબર જબા આવી ગયું. p of k માટેમાં આ વાક્ય ફરજિયાત લખી દેવાનું બધા દાખલાની અંદર. અને આના માટે આપણે અહીંયા રેસ્ટ જ્યાં n દેખાય ત્યાં બધે આપણે k કરી દેવાના. હવે p of k plus 1 માટે આપણે ચેક કરીએ છીએ. તો p of k plus 1 માટે તો આમાં આપણી પાસે અહીંયા જ્યાં n દેખાય છે ત્યાં n ને બદલે k plus 1 કરી દેવાનું. તો ai plus ba raised to n ને બદલે k plus 1. તો આને આપણે આવું લખી શકીએ ai plus ba raised to k into ai plus ba raised to 1. k અને 1 ઘાતને મેં છૂટી પાડી દીધી ઘાતાંકના નિયમ અનુસાર. હવે આ જે k ઘાત છે એની કિંમત આપણી પાસે અહીંયા છે. તો ai plus ba raised to k આને બદલે આપણે આ મૂકી દેવાના. તો a raised to k
आई प्लस के ए रेस टू के माइनस 1 बी ए। આની કિંમત પી ઓફ કે વાળામાં જોઈને જે હતી તે મૂકી દીધી અને આપણી પાસે આ બેઠા એઆઈ પ્લસ બી એ બેઠા। હવે આપણે 8મા નંબરમાં ધોરણ પ્રમાણે કૌંસ છોડી દઈએ। આની સાથે આને ગુણીએ, આની સાથે આને ગુણીએ, એ રીતે આની સાથે આને આપણે ગુણી દઈએ। તો જો જરા એ રેસ ટુ કે આઈ એ અને આઈ, આની સાથે આનો ગુણાકાર એ રેસ ટુ કે આઈ બી અને એ પ્લસ કે એ રેસ ટુ કે માઇનસ 1 બી એ અને આઈ, અને આની સાથે આનો ગુણાકાર કે એ રેસ ટુ કે માઇનસ 1 બી એ અને બી એ। આ રીતે આપણે એકદમ સામાન્ય એકદમ સિમ્પલ સ્ટેપમાં લખ્યું છે, તમને સમજણ પડી જાય। આનો આની સાથે ગુણાકાર, આનો આની સાથે ગુણાકાર, આનો આની સાથે, આનો આની સાથે। હવે આપણે વ્યવસ્થિત લખીએ તો અહીંયા લખાય a ની k પ્લસ 1 અને i એટલે i કહેવાય। i અને i નો ગુણાકાર મિત્રો i થાય। પહેલા એક સ્ટેપમાં i લખું છું, પછીના સ્ટેપમાં આપણે 1 i નો ગુણાકાર i કેમ થાય તે જો, i into i એટલે 1001 into 1001। આનો તમે સ્થાનિકના ગુણાકારના નિયમ પ્રમાણે ગુણાકાર કરશો, આ બેનો ગુણાકાર કરો તો 1 into એટલે 1 plus 0 એટલે 1, અહીંયા 0 આવશે, 0 આવશે અને 1 આવશે અહીંયા, એટલે i આપણને મળશે। તો i અને i નો ગુણાકાર મિત્રો i થાય તો આના પછીના સ્ટેપમાં આપણે i લખવાના છીએ। અહીંયા જોઈએ આપણે a રેસ ટુ કે બી, આ શ્રેણિક a અને i મિત્રો, a અને i નો ગુણાકાર a થશે, કારણ કે a અને i એટલે મિત્રો એકમ શ્રેણિક છે, તો શ્રેણિકનો i સાથેનો ગુણાકાર તે પોતે થાય। આ એકમનો મતલબ 1 થાય, જેમ આપણે 5 ગુણ્યા 1 બરાબર 5 કરતા હતા, કારણ કે એકમ છે તો એકમમાં ગુણાકાર તો પોતે જ આવે, તો શ્રેણિકની અંદર એકમનો ગુણાકાર શ્રેણિક પોતે જ આવે। યાદ રાખો a અને i નો ગુણાકાર ન થાય, કારણ કે એ શ્રેણિક નથી, અચળ સંખ્યા છે। એ અચળ સંખ્યા છે માટે આની સાથે ગુણાકાર ન થાય, પણ શ્રેણિક a આપ્યો અને i આપ્યો તો શ્રેણિકનો ગુણાકાર એકમ શ્રેણિક સાથે થાય અને એ આપણને મળે। તો અહીંયા આના પછીના સ્ટેપમાં આપણે અહીંયા a લખીશું। અહીંયા હવે કે આ a ની k માઇનસ 1 પ્લસ 1 બી એ અને i પ્લસ કે a ની k માઇનસ 1 બી સ્ક્વેર અને a સ્ક્વેર આવું આપણને મળે છે। આમાંથી આપણે આ બેમાંથી હજુ એક સ્ટેપ લખી દઈએ આપણે, તો a રેસ ટુ k પ્લસ 1 આને આપણે i કરી દઈએ, પછી a રેસ ટુ k ઇન્ટુ બી આને આપણે a લખી, કારણ કે a ઇન્ટુ i એટલે a થાય, i એટલે 1 કહેવાય, પ્લસ k a રેસ ટુ k 1 1 ઉડી ગયા, બી અને a ઇન્ટુ i એટલે a કહેવાય, i એમ ના એમ। ચલો રેડી। હવે આની અંદર પહેલા આપણે a સ્ક્વેર ને સાઈડમાં મેળવી લઈએ। આપણી પાસે જે a સ્ક્વેર આવ્યા છે, આ a સ્ક્વેર ને આપણે સાઈડમાં મેળવી લઈએ। તો જો a સ્ક્વેર ઇક્વલ ટુ a ઇન્ટુ a, એ આપણી પાસે છે 0 1 0 0 0 1 0 0, આપણી પાસે a ની વેલ્યુ છે, તો a ની વેલ્યુ આપણે અહીંયા મૂકી દીધી। હવે આનો આપણે શ્રેણિકના ગુણાકાર પ્રમાણે ગુણાકાર કરીએ, 0 into 1 0 plus 0, 0 into 1 0 plus 0, 0 plus 0 0 plus 0 આપણને મળે છે 0 0 0 0, જેને કહેવાય શૂન્ય શ્રેણિક। તો અહીંયા a સ્ક્વેર ને આપણે શૂન્ય આપણે મૂકી દઈએ છીએ, અને આ બેમાંથી આપણે જે કોમન નીકળે તે કોમન આપણે કાઢી દઈએ। તો જો a રેસ ટુ k પ્લસ 1i પ્લસ આ બેમાંથી a રેસ ટુ k b અને a બંનેમાં કોમન છે, જરાક જોઈ લો, a રેસ ટુ k b અને a કોમન, તો બાકી રહેશે આની અંદર 1 પ્લસ k, આનું કઈ ના વધ્યું માટે 1, આમાંથી k બાકી રહ્યો, અને k a ની k માઇનસ 1 બી સ્ક્વેર ને આની વેલ્યુ 0 આપણે આ લાયા છીએ તે। તો આના માટે આપણે હવે લખી શકીએ, આના માટે લખી શકીએ આપણે, જોવા જરા
આને k+1 કરી દઈએ, આ 0 આખો પર 0 થઈ જશે, તો આપણને મળશે હવે ઇઝ ઇક્વલ ટુ a રેઝ ટુ k+1i પ્લસ a રેઝ ટુ k ba, આને આપણે k+1 પહેલા લખી નાખીએ, આ k+1 આપણે પહેલા લખી દઈએ, તો k+1 અને a રેઝ ટુ k ba, અને 0 લખવાની જરૂર નથી, આખું પદ આપણી પાસે 0 સાથે કોઈ પણનો ગુણાકાર 0 થાય, 0 લખવાની જરૂર નથી, માટે આપણો આ જવાબ આવી ગયો. હવે જવાબ આપણો સાચો કે ખોટો આપણે ચેક કરીએ છીએ, તો સાચો ખોટો ચેક કરવા માટે આપણી પાસે મિત્રો નિયમ છે કે બરાબરની જમણી બાજુ આપણે n ને બદલે k+1 રફ પાનામાં મૂકી દેવાના, તો આ n ને બદલે જો k+1i, n ને બદલે k+1, એની k+1 -1 ba, આવું પદ આપણી પાસે આવવું જોઈએ. તો આ 1 1 તો ઉડી ગયા, તો જરા ચેક કરવા, a રેઝ ટુ k+1 i k+1 એની kb આપણું પદ આવી ગયું છે, માટે p ઓફ k+1 સત્ય છે. માટે આપણે લખતા હતા p ઓફ k સત્ય છે, therefore p ઓફ k+1 સત્ય છે, આવું લખવું પડે આપણે. માટે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી p ઓફ n belongs to n માટે સત્ય છે. આટલી વસ્તુ આપણે લખવી પડે. તો ફરી એકવાર k+1 આપણે ચેક કરી લઈએ છીએ. ફરી એકવાર જો k+1 ની અંદર આપણે બરાબર અહીંયા જે આપણે આપેલું છે જે સાબિત કરવાનું છે, એમાં બરાબરની ડાબી સાઈડમાં જે છે એમાં n ને બદલે k+1 મૂકી દેવાનું, અને આપણો જે જવાબ લાવીએ છીએ તે જમણી સાઈડમાં n ને બદલે k+1 મૂકીને જે આવતો હોય આપણે જવાબ લાવવાનો હોય. આ ગાણિતીય અનુમાનના સિદ્ધાંતનો નિયમ છે. તો આપણે n ને બદલે k+1 મૂકી દીધું, પછી આને આપણે k આપ્યા, આને આપણે 1 આપ્યા. હવે p ઓફ k જે આપણે લખ્યું હતું, બીજા નંબરનું સ્ટેપ જે p ઓફ k લખ્યું હતું, એ p ઓફ k માંથી આની જે વેલ્યુ હતી બધી કમ્પેર આપણે મૂકી દીધી. આ આપણા m9. પછી સાદો ગુણાકાર, આની સાથે આનો ગુણાકાર, આની સાથે આનો ગુણાકાર, આની સાથે આનો ગુણાકાર, આની સાથે આનો ગુણાકાર આપણે લખી નાખ્યું. પછી બધું ભેગું કરી દીધું, એની k+1 થઈ જાય, k+1 i into i, a રેઝ ટુ k i ને એને આપણે સાથે રાખ્યા, b અને a અને i, કારણ કે a અને i નું સાદુરૂપ a આવે એટલા માટે, k એની k-1 ba, a અને i, તો a અને i ને આપણે સાથે રાખ્યા, અને એની k-1 અને એની ઘાતને આપણે ભેગા કરી દીધા, ઘાતાંકનો સરવાળો. આમાં k એની k-1 અને b² કર્યા અને a² કર્યા. હવે આમાં આપણે જોયું તો i into i એટલે i થાય, i into a, i સાથેનો કોઈ બી શ્રેણિકનો ગુણાકાર તે પોતે જ આવે. આના માટે આપણે a લખ્યા, એ જ પ્રમાણે આના માટે આપણે a લખ્યા, અને આ આપણે બેઠું રાખ્યું. હવે આ a² આવ્યા, તો આપણી પાસે a આપ્યો છે, આ a નો આપણે પહેલા સ્ક્વેર મેળવી લેવાનો. તો a નો આપણે સ્ક્વેર મેળવી લીધો તો આપણને 0 મળે છે, તો a ના સ્ક્વેરને બદલે 0 મૂકો, એટલે હવે આખું બધા 0 થઈ ગયું. માટે હવે પછીના સ્ટેપમાં આપણે આને લખવાની જરૂર નથી. હવે આ જે પદ છે આપણી પાસે, એમાંથી આપણે આ એની k+1 i અને આ બેમાંથી આપણે કોમન કાઢ્યા, એની k b આપણા કોમન નીકળ્યા. આમાં 1 બાકી રહ્યા, આમાં k બાકી રહ્યા, જેને k+1 આપણે લખી શકીએ. માટે આપણે જે જમણી સાઈડમાં જે આપણી પાસે n વાળું પદ આપ્યું છે, ત્યાં બધે n ને બદલે જો તમે k+1 મૂકી દો તો આ પદ તમને બેઠું મળી જાય છે. મતલબ આપણે p ઓફ k+1 સત્ય મળે છે. માટે p ઓફ k સત્ય છે, therefore p ઓફ k+1 સત્ય છે. માટે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી p ઓફ n belongs to n માટે સત્ય છે. બરાબર, એક વાર ધ્યાનથી જોઈ લો, પછી આપણે બીજો દાખલો લઈએ. ધ્યાનથી વ્યવસ્થિત જોઈ લો પેલા. ચલો રેડી, દાખલા લખી લો. a is equal to 1 1 1 1 1 1 1 1 1. તો આપણે સાબિત કર્યું છે a રેઝ ટુ n is equal to 3 રેઝ ટુ n minus 1
બધામાં એક જ સરખું છે, બધામાં મિત્રો એક સરખું જ છે. અને આપણે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરીશું, કારણ કે n ઘાતના પદો છે. આખા શ્રેણિકના ચેપ્ટરમાં જ્યાં n ઘાતના પદો આવે ત્યાં આપણને ખબર પડી જવી જોઈએ. આને આપણે ગણિત અનુમાનના સિદ્ધાંતથી ચેક કરવાનું છે. તો પહેલા જો p(1) માટે આપણી પાસે ડાબી સાઈડમાં છે a ની n એટલે a ની 1, n ને બદલે 1, a ની 1 એટલે આપણું આ 1 1 1. આ મિત્રો a ની 1 એટલે a, અને એ આપણને આપે છે રકમ. હવે આપણી જમણી બાજુ તો 3 ની n - 1, 3 ની n - 1, 3 ની n - 1, 3 ની n - 1. હવે આપણે n ને બદલે બધે 1 મૂકી દે તો 3 ની 1 - 1, 3 ની 1 - બધે n જ્યાં દેખાય બધે આપણે 1 મૂકીએ છીએ. 3 ની 1 - 1 તો આપણને મળશે 3 ની 0, 3 ની 0, 3 ની 0, બધે 3 ની 0 આપણને મળશે, જેને કહેવાય 1. કોઈ પણની શૂન્ય ઘાત 1, કોઈ પણની મિત્રો શૂન્ય ઘાત 1 થાય એટલે આપણને આ મળી ગયા. ડાબા બરાબર જવાબ માટે p(1) સત્ય છે. આપણો જે 3 તબક્કા છે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતના 3 તબક્કા છે. એનો પહેલો તબક્કો p(1) માટે ડાબામાં અને જબામાં n ને બદલે 1 મૂકી દેવાના, અને ડાબા અને જબાનો જવાબ આપણે સરખો લાવી દેવાનો, તો p(1) સત્ય કહેવાય. હવે p(k) માટે પહેલું વાક્ય છે, ધારો કે p(k) સત્ય છે. હવે અહીં આપણી પાસે n ને બદલે k કરી દેવાનો, તો a ની k, n ને બદલે k તો 3 ની k - 1, 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 3 ની k - 1. આ રીતે આપણે લખી દેવાનું. આ થઈ ગયું p(k) માટે. હવે આપણે p(k+1) માટે કરીએ. આ એક મિનિટ માટે જોઈ લે, આપણે પૂછી નાખીએ આને આપણે. આ p(1) માટે જોઈ લો, p(k) માટે જોઈ લો. આપણે p(k+1) માટે કરીએ. જો p(k+1) માટે આપણે આ જે ડાબી સાઈડમાં છે તેમાં સીધું n ને બદલે આપણે k+1 કરી દેવાનું. ડાબી સાઈડમાં જ્યાં n દેખાય તો n ને બદલે k+1. આને લખાય a ની k into a ની 1. હાથને આપણે છૂટી પાડી. a ની k એટલે આપણી પાસે અહીંયા છે તે બધું આપણે લખી નાખવાનું. તો 3k - 1, 3k - 1, 3k - 1, 3k - 1, 3k - 1. આવું આપણે લખી નાખવાનું. અને એની બાજુમાં a એટલે આપણો આ ઘટક 1 1 1. ચલો આ વાત પહેલા બરાબર મગજ ઉતરી ગઈ. હવે આપણા ગુણાકારના નિયમ પ્રમાણે પહેલી રો પહેલો કોલમ આની સાથે આને એ પણ આપણે ગુણાકાર કરીએ, પણ આ બધામાં 3 ની k - 1 છે તેને આપણે પહેલા કોમન લઈ લઈએ, તો આપણે ગુણાકાર કરવાનો બહુ સહેલો થઈ જાય. તો જો જરા આમાંથી હું 3 ની k - 1 કોમન લઈ લઉં છું, તો અહીંયા 1 1 1 વધ્યો. આમાંથી પણ કોમન એટલે બધામાંથી 9 9 ઘટકમાંથી લેવાય. આમાંથી પણ એટલે 1 1 1 વધે. અને આપણી પાસે આ ક્ષણિક તો હતો જ. હવે આપણે આનો ગુણાકાર કરીએ, આપણને ઈઝી પડે. તો 3k - 1 આનો ગુણાકાર 1 into 1 એટલે 1 પ્લસ 1 into 1 એટલે 1 પ્લસ 1. બધામાં એવું આવશે. આ લાઈન સાથે પણ એ જ થશે, 1 પ્લસ 1 પ્લસ 1. 9 9 ઘટકમાં એવું આવશે.
તો આપણને મળશે 3k - 1 3 3 3 આ બધાનો સરળ 1 1 ને ઓલે 3 થાય પણ બધા આપણે 3 લખી નાખ્યા. હવે આપણે આને આની સાથે અંદર ગુણી નાખીએ. આને અંદર આપણે જો ગુણી નાખીએ તો આપણને મળશે 3 × 3k - 1. બીજામાં પણ એવું 3 × 3k - 1. અહીંયા પણ એવું 3 × 3k - 1. 3 × 3k - 1. 3 × 3k - 1. આ પ્રમાણે આપણને 9 ઘટકો મળી ગયા. હવે આની એક ઘાત કહેવાય. 1 અને -1 ઉડી ગયા તો 3 k બાકી રહ્યા. તો બધામાં આપણને 3 k ઘાત આપણને મળશે. અને મિત્રો આપણે આ તો લાવવાનું હતું, જરાક ચેક કરી લો. n ને બદલે k + 1 મૂકો તો 3k + 1 - 1. તો 3k ઘાત આપણે બધામાં લાવવાની હતી, જે આપણને મળી ગઈ. બધામાં 3k ઘાત લાવી હતી, આપણને મળી ગઈ. માટે p(k + 1) સત્ય છે. માટે વાક્ય લખવાનું આપણે p(k) સત્ય છે. therefore p(k + 1) સત્ય છે. માટે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી p of n belongs to n માટે સત્ય છે. ફરી એકવાર જોઈએ આપણે આ k + 1 આપણે ફરી જોઈ લઈએ. તો જુઓ, k + 1 જ્યારે બી આપણે ગણતા હોઈએ ત્યારે પહેલા આ જે આપણે ડાબી સાઈડ છે એમાં n ને બદલે આપણે k + 1 કરી દેવાનું. આને આપણે છૂટા પાડી દઈએ. હવે a(k) એટલે આપણે જે p of k વાળું સેકન્ડ નંબરનું સ્ટેપ લખેલું છે, p of k વાળું પદ, એ p of k માં જે આપણી પાસે a of k આવ્યો છે એ બેઠો મૂકી દો. a એટલે આપણી પાસે રકમમાં જે છે તે મૂકી દો. હવે સામાન્ય રીતે આપણે આ બેનો ગુણાકાર કરીએ છીએ, પણ આ દાખલામાં 9 ઘટકો સરખા છે તો ગુણાકાર અઘરો નહીં બનાવવા માટે 3k - 1 ને આપણે કોમન લઈ ગયા. તો બધા 9 ઘટકમાંથી 3k - 1 કોમન, તો બધામાં 1 1 1 એવું બાકી રહેશે. હવે આપણને ગુણાકાર એકદમ ઈઝી થઈ ગયો. 1 × 1 + 1 + 1, પછી 1 × 1 + 1 + 1. જેને તમે ગુણાકાર શીખ્યો તો એ જ પ્રમાણે ગુણાકાર કર્યો તો બધામાં આપણને ઘટકો 3 3 3 3 મળી ગયા. આની અંદર ગુણી નાખો તો 3k - 1 ફરી પાછું 9 ઘટકો સાથે ગુણાશે. અને આનું સાદું રૂપ 3k આપણને મળશે. 3k આપણને સાદું રૂપ મળી ગયું. માટે p of k, અને આ જે આવ્યું તે આપણે અહીંયા n ને બદલે k + 1 મૂકીએ તો આ જ થાય છે. ચેક કરી જુઓ. n ને બદલે k + 1 અને -1 તો 1 1 ઉડી ગયા તો 3k આપણને મળી ગયા. તો p of k + 1 સત્ય છે, થઈ ગયું. માટે p of k સત્ય છે. therefore p of k + 1 સત્ય છે. માટે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી p of n belongs to n માટે સત્ય છે. એક વાર ધ્યાનથી જોઈ લો, આપણે પૂછી નાખીએ.